નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 1 વિષયાંક પ્રકરણ 11 બેંક શિલ્લક મેળ ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે બેંક શિલ્લક મેળ એટલે શું, બેંક શિલ્લક મેળ શા માટે તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ બેંક શિલ્લક મેળ તૈયાર કરવાની પદ્ધતિઓ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. પ્રકરણ 11 બેંક શિલ્લક મેળ. વિદ્યાર્થી મિત્રો, બેંક શિલ્લક મેળ એ શું છે, બેંક શિલ્લક મેળ ક્યારે તૈયાર કરવામાં આવે છે, શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે બેંક શિલ્લક મેળ એક પત્રક છે, ખાતું નથી પરંતુ શું છે, પત્રક છે. તો આ બેંક શિલ્લક મેળ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે ભૂલો જાણી શકાય છે. આપણે જે વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે એ પહેલાં હિસાબોમાં જો કોઈ ભૂલો રહી ગયેલી હોય તો તે જાણી શકાય છે. ટૂંકમાં બેંક શિલ્લક મેળ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે જ્યારે વેપારી પોતાના ચોપડે રોકડ મેળમાં બેંક ખાતું તૈયાર કરતો હોય છે અને એ સાથે વેપારી પોતાના જે રોકડ વ્યવહારો છે તે બેંક મારફત પણ કરતા હોય છે. તો આ રીતે રોકડ મેળ અને બેંક બે વચ્ચે જે પણ તફાવત જણાય તો તે તફાવતના કારણો શોધવામાં આવે છે અને તે દ્વારા બેંક શિલ્લક મેળ તૈયાર કરવામાં આવે છે. તો આ રીતે બેંક શિલ્લક મેળ એટલે કે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુકની બાકી વચ્ચેના તફાવતના કારણોને શોધીને તે દર્શાવતું પત્રક એટલે કે બેંક શિલ્લક મેળ. તો કે રોકડ મેળ એટલે શું? રોકડ મેળ આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છે કે વેપારીના ચોપડે બેંક ખાતું આપણે રોકડ મેળ તૈયાર કરતા હતા. એની સાથે આપણે રોકડ અને બેંક ખાતાવાળો રોકડ મેળ, રોકડ બેંક અને વટાવ ખાનાવાળો એટલે કે 3 ખાનાવાળો રોકડ મેળ શીખી ગયા છે. ત્યારબાદ રોકડ બેંક ખાનાવાળો રોકડ મેળ, 2 ખાનાવાળો આપણે શીખી ગયા છે, સાદો રોકડ મેળ શીખી ગયા છે. તો આ જે રોકડ મેળ એટલે શું? તો કે વેપારીના ચોપડે બેંક ખાતું રાખવું, જેને આપણે રોકડ મેળ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે પાસબુક એટલે શું? તો કે પાસબુક એટલે કે બેંકના ચોપડે વેપારીનું ખાતું, જેને આપણે પાસબુક તરીકે ઓળખીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, રોકડ મેળમાં આપણે ઉધાર બાજુ આવકો નોંધતા હતા. રોકડ આપણને આવકો મળી હોય તો તે આપણે રોકડ મેળની ઉધાર બાજુ નોંધતા હતા અને રોકડમાં આપણે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરી હોય તો તે આપણે જમા બાજુ નોંધતા હતા. તો કે રોકડ મેળની ઉધાર બાકી એટલે શું? બેંક શિલ્લક. અને રોકડ મેળની જમા બાકી એટલે શું? બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર. એ જ રીતે પાસબુકની જમા બાકી એટલે બેંક શિલ્લક અને પાસબુક મુજબની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. હવે બેંક શિલ્લક મેળ એ કોણ તૈયાર કરે છે? તો કે બેંક શિલ્લક મેળ એ વેપારી તૈયાર કરે છે. આ બેંક શિલ્લક મેળ ગમે તે સમયે તૈયાર કરી શકાય છે. બેંક શિલ્લક મેળ એ રોકડ મેળ અને પાસબુકના આધારે તૈયાર કરવામાં આવે છે. કારણ કે રોકડ મેળની વ્યાખ્યા જે છે કે રોકડ મેળ અને પાસબુકને બંનેને સરખાવવામાં આવે છે અને એમાં જે પણ તફાવત જણાય છે, જે ભૂલો જણાય છે તે શેના કારણે, અને એ જે ભૂલો છે તેને શોધી કાઢીને તેને બેંક શિલ્લક મેળમાં નોંધવામાં આવે છે. આ રીતે બેંક શિલ્લક મેળ દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને ગમે તે સમયે ચોક્કસ નિયત સમયે તૈયાર કરી શકાય છે. એટલે કે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો કે નકલ, જેને આપણે પાસબુક તરીકે ઓળખીએ છીએ. તો કે આ જે પાસબુક છે તેના આધારે આપણે જે તે વ્યવહારોની ખાતરી મેળવી શકીએ છીએ. એ ઉપરાંત જે સ્ટેટમેન્ટ, બેંક સ્ટેટમેન્ટ જેને આપણે ઓળખીએ છીએ એ પણ પત્રક સ્વરૂપે જ હોય છે. જે પાસબુકની ગરજ સારે છે તો ઘણા જે વેપારીઓ હોય છે તે દર 3 મહિને આ રીતે બેંક સ્ટેટમેન્ટ કઢાવતા હોય છે અને એ બેંક સ્ટેટમેન્ટના આધારે તેઓના જે રોકડ મેળમાં નોંધાયેલા વ્યવહારો છે તેની સાથે તેઓ સરખામણી કરે છે બેંક સ્ટેટમેન્ટ અને રોકડ મેળ મુજબ. હવે જે મોટા મોટા વેપારીઓ હોય છે તે કોઈ પાસબુક નથી રાખતું પરંતુ બેંક સ્ટેટમેન્ટ તેઓ રાખતા હોય છે અને એ બેંક સ્ટેટમેન્ટના આધારે તેઓ સરખામણી કરે છે. તો જે પણ રકમ નોંધાયેલ નથી તો તે કયા પ્રકારનો વ્યવહાર છે તો તે વ્યવહારોને શોધી કાઢવામાં આવે છે અને ત્યાર પછી તેને બેંક શિલ્લક મેળમાં નોંધવામાં આવે છે. તો આ રીતે જે બેંક સ્ટેટમેન્ટ હોય છે તે પાસબુકની ગરજ સારે છે. તો આ રીતે કયા વ્યવહારો પાસબુકમાં નોંધાયેલા હોય છે, જે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ રકમ બેંકમાં જમા કરાવતા હોય છે તે બેંક માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે કે તે બેંક આપણી પાસબુકમાં જમા કરે છે
એ જ રીતે જ્યારે કોઈ પણ રકમ આપણે ઉપાડીએ છીએ અથવા તો અન્ય કોઈને ચૂકવણી કરીએ છીએ તો તે આપણી પાસબુકમાં તેને ઉધાર કરાય છે. તો આ રીતે જે બેન્કો હોય છે તે પાસબુકમાં તેની નોંધણી કરે છે. એ ઉપરાંત જે બેંકના ચોપડે જે વેપારીનું ખાતું હોય છે તેને વ્યક્તિ ખાતું જ ગણવામાં આવે છે અને તેને વ્યક્તિ ખાતાના નિયમો લાગુ પાડવામાં આવે છે. આપણા વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એ રીતે પાસબુકમાં તેની નોંધ કરવામાં આવે છે. અહીં આપણને પાસબુક ખાતાનો નમૂનો પણ આપ્યો છે. પાસબુકનો નમૂનો જેમાં તારીખ, વિગત, ચેક નંબર, ઉપાડેલ રકમ ઉધાર રૂપિયા, જમા કરાવેલ રકમ જમા રૂપિયા, ત્યારબાદ બાકી એટલે કે જે શિલ્લક હોય છે તે દર્શાવેલી હોય છે અને બેંક અધિકારીની સહી. તો આ પ્રકારની વિગતો તમે તમારા જે પાસબુક હોય છે એમાં જોઈ શકો છો. બરાબર. ત્યારબાદ રોકડ મેળ. રોકડ મેળ તો કે રોકડ મેળ એટલે કે વેપારીના ચોપડે બેંક ખાતું જેને આપણે રોકડ મેળ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ પ્રકારની આવક હોય તો તેને આપણે રોકડ મેળની ઉધાર બાજુ નોંધીએ છીએ એટલે કે તે રોકડ મેળની શિલ્લક કહેવાય છે. બરાબર, બેંક શિલ્લક કહેવાય છે. અને એ જ રીતે જ્યારે આપણે રોકડમાં ચૂકવણી કરીએ છીએ, કોઈ પણ ખર્ચ ચૂકવીએ, બરાબર, અથવા તો લેણદારોને ચૂકવીએ છીએ તો તે આપણી જાવક કહેવાય છે. એટલે તે આપણે રોકડ મેળની વ્યય બાજુ એટલે કે જમા બાજુ તેની આપણે નોંધ કરીએ છીએ અને રોકડ મેળની જમા બાજુ એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. તો આ બેંક શિલ્લક મેળમાં આપણને રોકડ મેળની ઉધાર બાકી આપી હશે અથવા તો રોકડ મેળની જમા બાકી આપી હશે. જો રોકડ મેળની ઉધાર બાકી હોય તો તે આપણી બેંક શિલ્લક કહેવાશે અને જો રોકડ મેળની જમા બાકી આપી હોય તો તે આપણો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. ત્યારબાદ બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીં એ જ પ્રકારે તમને માહિતી આપી છે. તો કે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણે ઉધાર બાકી એટલે કે બેંક શિલ્લક કહેવાય. એટલે કે રોકડ મેળ આપણે જ્યારે તૈયાર કરતા હતા ત્યારે બેંક અને રોકડ પ્રમાણેનો રોકડ મેળ તૈયાર કરતા હતા. તો કે બેંક ખાતા પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક શિલ્લક કહેવાય અને રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણે જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, BOD કહેવાય. ત્યારબાદ પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે કે વેપારી માટે તે બેંક શિલ્લક કહેવાય છે. કારણ કે આપણે જ્યારે બેંકમાં જમા કરાવીએ છીએ તે આપણી શિલ્લક જ કહેવાય છે. એટલે કે જે બેંક હોય છે તે પાસબુકમાં તે જમા કરે છે. એટલે કે જે વેપારી માટે જમા બાકી એટલે કે બેંક શિલ્લક અને પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે કે તે બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ટૂંકમાં તમારે આ ચેપ્ટરમાં એટલું જ યાદ રાખવાનું છે કે રોકડ મેળની ઉધાર બાકી એટલે શું, રોકડ મેળની જમા બાકી એટલે શું, પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે શું, પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે શું. કારણ કે જે દાખલાની શરૂઆત થશે તે આ પ્રમાણે જ થશે. હવે બેંક શિલ્લક. તો કે બેંક શિલ્લક એ ધંધા માટે લેણું છે તેથી ચોપડે શું ઉધાર બાકી દર્શાવે છે. બેંક શિલ્લક એ શું દર્શાવે છે? ઉધાર બાકી દર્શાવે છે. જેમ કે રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી એટલે કે બેંક શિલ્લક કહેવાય. બરાબર. અને રોકડ મેળ પ્રમાણેની જમા બાકી એટલે શું કહેવાય છે? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. તો કે તે બેંક માટે શું કહેવાય છે? દેવું કહેવાય છે. બરાબર. બેંક ઓવરડ્રાફ્ટ, બેંક આપણને જે ઓવરડ્રાફ્ટ આપે છે એ બેંક માટે શું કહેવાય છે? દેવું કહેવાય છે. તેથી રોકડ મેળની જે જમા બાકી છે હવે અહીં આપણને બેંક શિલ્લક આપી છે. બેંક શિલ્લક એ ધંધા માટે લેણું છે તેથી તેની ઉધાર બાકી દર્શાવે છે. જેમ કે રોકડ મેળની જે ઉધાર બાકી છે તે બેંક શિલ્લક મેળ. એ જ રીતે પાસબુક મુજબ જમા બાકી તો તે આપણી બેંક શિલ્લક ગણાય છે. અને એ જ રીતે બેંક શિલ્લક એ બેંક માટે દેવું છે કારણ કે આપણે પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે કે બેંક શિલ્લક કહેવાય છે. એ જ રીતે બેંક ઓવરડ્રાફ્ટ ધંધા માટે શું કહેવાય? દેવું. કારણ કે આપણે જે BOD લીધું હોય એ ધંધા માટે શું કહેવાય છે? દેવું. તેથી જમા બાકી હોય છે. રોકડ મેળની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ એ બેંક માટે શું છે? લેણું છે. કારણ કે તેણે જે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે એના બદલામાં તેને વ્યાજ પણ મળતું હોય છે અને બેંક ઓવરડ્રાફ્ટ એ ભવિષ્યમાં તેને ફરી પાછો મળવાનો હોય છે. તેથી તે લેણું હોય છે અને તેની ઉધાર બાકી દર્શાવે છે. તો આ રીતે અહીં તમને આપ્યું છે કે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી બરાબર પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે કે બેંક શિલ્લક કહેવાય છે. બરાબર. એ જ રીતે બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની જમા બાકી
બરાબર, પાસબુક પ્રમાણેની ઉધાર બાકી, જેને આપણે BOD તરીકે ઓળખીએ છીએ. તો અહીં આ જ તમારે યાદ રાખવાનું છે કે રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે કે પાસબુક પ્રમાણેની જમા બાકી બરાબર બેંક શિલ્લક મેળ, અને બેંક ઓવરડ્રાફ્ટ બરાબર રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની જમા બાકી બરાબર પાસબુક પ્રમાણેની ઉધાર બાકી. ત્યારબાદ બેંક શિલ્લક મેળનો અર્થ આપણે જોઈ ગયા બરાબર. બેંક શિલ્લક મેળ એટલે શું? તો કે બેંક શિલ્લક મેળ એટલે કે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક, જેને આપણે બેંક શિલ્લક મેળ તરીકે ઓળખીએ છીએ. હવે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકીથી આપણે શરૂઆત કરી હોય તો જવાબ પાસબુક પ્રમાણેની બાકીથી આવશે, અને જો આપણે પાસબુક પ્રમાણેની બાકીથી શરૂઆત કરી હોય તો જવાબ રોકડ મેળ પ્રમાણેની બાકીથી આવશે. ત્યારબાદ બેંક શિલ્લક મેળ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો કે બેંક શિલ્લક મેળ તૈયાર કરવાથી રોકડ મેળ મુજબની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી વચ્ચેના તફાવતના કારણો શોધી શકાય છે. એ ઉપરાંત તફાવતના કારણો શોધી શકાતા હોવાથી ભૂલો થઈ હોય તો તે જરૂરી આપણે સુધારણા કરી શકીએ છીએ, ભૂલ સુધારણા કરી શકાય છે. જો કોઈક વ્યવહાર રોકડ મેળમાં નોંધવાનો રહી ગયેલો હોય તો તે વિશેની માહિતી મેળવી શકાય છે અને તે અંગેની નોંધ કરીને સાચી નોંધ કરી શકાય છે. ત્યારબાદ કોઈ પણ વ્યવહાર રોકડ મેળમાં નોંધવાનો અથવા તો નોંધતી વખતે ભૂલ થઈ ગઈ હોય તો તે તરત જાણી શકાય છે અને તે ભૂલને સુધારી શકાય છે. એ ઉપરાંત બેંક શિલ્લક મેળ તૈયાર કરવાથી બેંક બાકી જાણી શકાય છે અને પાકા સરવૈયામાં દર્શાવી શકાય છે. જે બેંક શિલ્લક આપણે દર્શાવીએ છીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, તો તે સાચી બેંક શિલ્લક દર્શાવી શકાય છે અને તેથી સાચી આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. જો બેંકના કોઈપણ વ્યવહારમાં નાણાંની ઉચાપત થઈ હોય તો તેની જાણકારી પણ આપણને મળી રહે છે. બેંક શિલ્લક મેળ બનાવવાથી એકબીજાને સરભર કરતી ભૂલો શોધી શકાય છે. જો કંઈક બાકી સરખી આવતી હોય એમ છતાં પણ કેટલીક ભૂલો થઈ ગયેલી હોય છે તો કે તેના કારણો જાણી શકાય છે અને શોધી શકાય છે. દેખીતી રીતે આપણને બેંક રોકડ મેળ અને પાસબુક પ્રમાણે બાકી સરખી હોય છે, પરંતુ અંદર કેટલીક ભૂલો એવી થઈ ગયેલી હોય છે કે જે ભૂલો સરભર થઈ જતી હોય, તો એવા પ્રકારની પણ ભૂલો જોવા મળે છે. એ ઉપરાંત બેંક શિલ્લક મેળ બનાવવાથી આપણે ભરી તો દીધો હોય છે ચેક, પરંતુ તે ચેક નકરાઈ જતો હોય છે, તો તેવી ભૂલો આપણે જાણી શકીએ છીએ. એ ઉપરાંત બેંકે જે કમિશન, વ્યાજ, ચાર્જિસ જે પણ માહિતી દર્શાવી હોય છે તો તે આપણે જાણી શકીએ છીએ. આ રીતે પાસબુક અને રોકડ મેળની સરખામણી કરવાથી તે આપણે ભૂલો શોધી શકીએ છીએ અને તેની નોંધ કરી શકીએ છીએ. હવે જ્યારે બેંક શિલ્લક મેળ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, તો સૌપ્રથમ તો આપણે જે રોકડ મેળ અને પાસબુક પ્રમાણેની બાકીઓને સરખાવીએ છીએ બરાબર. આપણી પાસે બેંક સ્ટેટમેન્ટ આવી ગયું છે, રોકડ મેળ આપણી પાસે તૈયાર છે, તો બંને વચ્ચે સરખામણી કરવામાં આવે છે તારીખ વાઇઝ બરાબર. તો કે સરખામણી કરતાં કેટલાક કારણો તેના જોવા મળે છે. નંબર 1, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં કરેલા ચેકો. તો હવે આપણે બેંકમાં ભરી દીધો છે, એનો અર્થ શું થાય છે કે તેની રોકડ મેળમાં નોંધણી થઈ ગયેલી હોય છે, પરંતુ પાસબુકમાં તે ચેક જમા થયો છે કે નથી, તો તે આપણને ક્યારે જાણવા મળે? જ્યારે બેંક સ્ટેટમેન્ટ આવે ત્યારે. જો તે ચેક જમા નહીં થયેલો હોય તો તેનું એક કારણ એ કે બેંકમાં ભરેલો છે પરંતુ જમા નહીં કરેલ ચેક, અથવા તો જમા કરવાનો જ રહી ગયો છે બરાબર. આપણે રોકડ મેળમાં તો નોંધી દીધો છે પરંતુ જમા કર્યો જ નથી, તો તે ક્યાંથી આપણને જાણવા મળે છે? બેંક સ્ટેટમેન્ટ દ્વારા જાણવા મળે છે. ત્યારબાદ નંબર 2, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલો ચેક. આપણે લખી દીધેલ છે પરંતુ ચૂકવણી માટે રજૂ જ નથી થયેલો. કોઈક લેણદારને આપણે ચેક આપવાનો હોય છે, તો એ જે લેણદાર હોય છે તેના નામનો આપણે ચેક લખી દીધો હોય છે, તેની રોકડ મેળમાં આપણે નોંધણી પણ કરી દીધી હોય છે. રોકડ મેળની જમા બાજુ જ્યારે કોઈ પણ લેણદારને આપણે ચૂકવણી કરીએ તો તે આપણે રોકડ મેળની જમા બાજુ બેંકના ખાનામાં તેની નોંધણી કરીએ છીએ, પરંતુ તે જે લેણદાર છે તે બેંકમાં રજૂ જ નથી કરતો અથવા તો ભૂલી જાય છે, તો તે પ્રકારની જે છે તે જ્યારે આપણને બેંક સ્ટેટમેન્ટ આવે ત્યારે તેનું કારણ જાણવા મળે છે. તો એક કારણ એ પણ છે કે લખેલ રજૂ નહીં થયેલા ચેકો. તો આ તફાવત શોધીને તેની અસર આપણે બેંક શિલ્લક મેળમાં આપવાની હોય છે. બેંકમાં જમા કરાવેલ રકમ, કોઈક દેવાદાર કે ગ્રાહક હોય
એ બારોબાર જ આપણા એકાઉન્ટમાં રકમ જમા કરાવી દે. એમની પાસે એકાઉન્ટ નંબર પણ હોય છે અને બારોબાર એ ટ્રાન્સફર કરી દે છે, પરંતુ આપણને અહીં કોઈ જાણ થતી નથી. એટલે આપણે રોકડ મેળમાં નોંધેલો નથી. પાસબુકમાં તો નોંધાઈ ગયેલો હોય, બેંક સિલક તો વધી ગઈ હોય છે, પરંતુ રોકડ મેળમાં તેટલી સિલક આપણે વધારી હોતી નથી. અને તેના પરિણામે રોકડ મેળ અને બેંક સિલક મેળ વચ્ચે શું તફાવત જણાય છે, બરાબર, વધારો ઘટાડો જોવા મળે છે. તો તે કારણ આપણે જાણીને ત્યાર પછી તેની બેંક સિલક મેળમાં નોંધણી કરવી પડે. ત્યારબાદ નંબર 4, બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ, ચાર્જીસ વગેરે. હવે બેંકે ગ્રાહકના ખાતે કોઈ પણ જે બેંક સેવા આપે છે એના બદલ તે વ્યાજ જમા કરે છે અથવા તો ચાર્જીસ વસૂલ કરે છે, બરાબર. તો તે જે બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ, ચાર્જીસ વગેરેની રકમ, તો તે પાસબુકમાં તેની એન્ટ્રી થઈ ગયેલી હોય છે, પરંતુ રોકડ મેળમાં તેની કોઈ એન્ટ્રી થઈ ન હોય તો તે એના પરિણામે કેટલાક તફાવતના કારણો ઉદ્ભવે છે, જે આપણે બેંક સિલક મેળ દ્વારા દૂર કરી શકાય છે. નંબર 5, બેંકે વસૂલ કરીને ગ્રાહક ખાતે જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધાયેલ ન હોય. હવે કેટલીક રકમ એવી હોય છે કે જે બેંક વસૂલ કરીને આપણા ખાતે જમા કરતા હોય છે, બરાબર, પરંતુ આપણે તેની રોકડ મેળમાં કોઈ જ નોંધ થયેલી હોતી નથી. જેમ કે ડિવિડન્ડ, કમિશન વગેરે પ્રકારની જે આવકો છે તે બેંક વસૂલ કરીને આપણા ખાતે જમા કરે છે. એટલે કે બેંકમાં આપણી સિલક વધી ગઈ હોય છે, પરંતુ રોકડ મેળમાં તે સિલક આપણે વધારી હોતી નથી. તો એ વ્યવહારને પરિણામે પણ તફાવત ઉદ્ભવે છે. એક તો તફાવત શેને કારણે ઉદ્ભવે? જ્યારે બેંકે આપણા ખાતે કોઈક વ્યાજની રકમ ઉધારી હોય, કોઈ ચાર્જીસ ઉધાર્યું હોય, તો તે આપણને તેની ખબર ક્યારે પડે? જ્યારે આપણે બેંક સ્ટેટમેન્ટમાં ચેક કરીશું ત્યારે. તો આ પણ એક પ્રકારનું કારણ છે. નંબર 6, રોકડ મેળમાં નોંધેલ પરંતુ બેંકમાં ભરવાનો રહી ગયેલા ચેકો. હવે રોકડ મેળમાં તેની નોંધ થઈ ગયેલો હોય છે, પરંતુ બેંકમાં ભરવાનો જ રહી ગયેલો હોય, બરાબર. ઘણી વખત એવું બને કે આપણે રોકડ મેળમાં નોંધી દીધેલ હોય, પરંતુ વચ્ચે સન્ડે આવી જાય અથવા તો કોઈ પણ જાહેર રજા આવી જાય, તો તે ચેક આપણે બેંકમાં ભરવાનો રહી જાય, ત્યારે પણ તફાવત ઉદ્ભવે છે. ત્યારબાદ નંબર 7, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. હવે ઘણી વખત એવું બને કે આપણી પાસે ચેક આવ્યો હોય અને આપણે બેંકમાં જવાનું થાય, તો તે આપણે બેંકમાં ભરી દઈએ છીએ, પરંતુ રોકડ મેળમાં પછીથી નોંધ કરીશું એમ કરીને નોંધવાનું રહી જાય. તો બેંકમાં ભરી તો દીધેલો હોય, પરંતુ રોકડ મેળમાં નોંધવાનો રહી ગયેલો હોય. તો તે પ્રકારે જ્યારે થાય તો ત્યારે શું થશે? તો કે પાસબુક પ્રમાણે બેંક શિલ્લક વધી ગઈ હશે અથવા તો ઘટી ગઈ હશે, પરંતુ રોકડ મેળ પ્રમાણે જે શિલ્લક છે તેમાં વધારો ઘટાડો કરવાનો રહી ગયેલો હોય. નંબર 8, લખેલ અને રજૂ થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. હવે લખેલ છે, આપણે લેણદારોને ચેક લખી આપ્યો છે, બરાબર, અને એ લેણદારોએ બેંકમાં રજૂ કરીને તેના નાણાં પણ વસૂલ કરી દીધા છે. એટલે કે પાસબુકમાં એટલી શિલ્લક ઘટી ગઈ છે, પરંતુ રોકડ મેળમાં તેની કોઈ નોંધ કરી નથી, તો એને પરિણામે પણ શિલ્લકમાં તફાવત જોવા મળે છે. ત્યારબાદ નંબર 9, રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલ ચેકો. ઘણી વખત એવું બને છે કે જ્યારે ચેક લખતી વખત આપણે ચેક લખી દીધો હોય, રોકડ મેળમાં તેની નોંધ પણ થઈ ગયેલ હોય, પરંતુ વેપારીને આપણે તે મોકલવાના રહી ગયેલા હોય, આપવાના રહી ગયેલા હોય, તો એવા પ્રકારને પરિણામે પણ જે શિલ્લક છે તેમાં તફાવત જોવા મળે છે, રોકડ મેળ પ્રમાણે અને પાસબુક પ્રમાણે. નંબર 10, બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ. હવે બેંકે ચૂકવી આપેલી હોય, પરંતુ રોકડ મેળમાં નોંધવાની રહી ગયેલી હોય, જેમ કે વીજળી બિલ છે, વીમા પ્રીમિયમ છે, આવી દર મહિને રકમ જે ચૂકવવાની થતી હોય, જેમ કે ગેસ બિલ છે, તો આવી કોઈપણ પ્રકારની જે રકમ છે તેની દર મંથે ચૂકવણી થતી હોય છે, અને એ ચૂકવણી બેંક કરી દેતી હોય છે, પરંતુ આપણે રોકડ મેળમાં નોંધ કરવાના રહી જાય, તો તે સમયે આ જે શિલ્લકમાં તફાવત જણાય છે તો તે લખવું પડે. નંબર 11, વટાવેલી હુંડીની નકરામણી કે રોકડ મેળમાં નોંધાઈ નથી. હવે કોઈ હુંડી હોય અને તે આપણે વટાવી હોય છે, તે પાસબુકમાં તો તેની એન્ટ્રી થઈ ગઈ હોય છે, પરંતુ રોકડ મેળમાં તેની નોંધ કરી ન હોય, તો એવા સમયે જે તફાવત જણાય છે એને પરિણામે પણ શિલ્લકમાં વધઘટ જોવા મળે છે. ત્યારબાદ અન્ય ભૂલો, જેમ કે સરવાળાની ભૂલ, બરાબર, બાકી આગળ લઈ જતી વખતે થયેલી ભૂલો, ત્યારબાદ
રોકડ ખાનામાં નોંધવાની રકમ બેંક ખાનામાં નોંધાઈ જાય. આપણે જાણીએ છીએ કે આપણે પણ રોકડ મેળ તૈયાર કર્યો છે, 2 ખાનાવાળો રોકડ મેળ, રોકડ અને બેંક ખાનાવાળો. ઘણી વખત એવું બને કે રોકડની ચૂકવણી કરી હોય પરંતુ બેંકમાં નોંધાઈ જાય અને બેંકની જે ચૂકવણી કરી હોય છે તે રોકડમાં નોંધાઈ જાય. તો એવા પ્રકારની જ્યારે ભૂલ થાય છે તો ત્યારે પણ આ પ્રકારની ભૂલો થતી જોવા મળે છે અને સિલકમાં વધઘટ થતી હોય છે. ત્યારબાદ રોકડ મેળ કે પાસબુકમાં કોઈ વ્યવહાર ખોટી રકમથી નોંધાઈ જાય, ખોટી બાજુએ નોંધાઈ જાય. હવે રોકડ મેળમાં ઘણી વખત એન્ટ્રી કરતી વખતે ખોટી બાજુએ નોંધાઈ જાય અથવા તો ખોટી રકમથી નોંધાઈ જાય, 1 0 ઓછો લખાઈ ગયો હોય તો એને પરિણામે પણ તફાવત જોવા મળે છે. તો આ રીતે અન્ય પ્રકારની પણ ભૂલો થાય છે. તો જે તફાવતના કારણો છે તે મુખ્યત્વે 11 તફાવતના કારણો છે, યાદ રાખવાના છે. હવે બેંક સિલક મેળ તૈયાર કરવાની મુખ્યત્વે 2 રીત છે, 2 પદ્ધતિએ બેંક સિલક મેળ તૈયાર થાય છે. ગાણિતિક પદ્ધતિ એટલે કે ઉમેરો કે બાદ કરોની પદ્ધતિ અને ઉધાર જમા ખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ. આ 2 પદ્ધતિએ બેંક સિલક મેળ તૈયાર થાય છે. બંને રીતે આપણે તૈયાર કરી શકાય છે. તો એ માટે કેટલીક પ્રાથમિક સમજૂતી જરૂરી છે. હવે ધંધો એટલે કે વેપારી એટલે કે આપણા ચોપડે બેંક સિલક મેળ તૈયાર કરવા છે. બેંકના ચોપડે કોઈ બેંક સિલક મેળ તૈયાર નથી કરવામાં આવતો, પરંતુ આપણા વેપારીના ચોપડે બેંક સિલક મેળ તૈયાર થાય છે. આપણો પક્ષ, જો ધારો કે આપણો પક્ષ પાસબુક હોય, પાસબુક પ્રમાણે, તો સામેનો પક્ષ કોણ થાય? રોકડ મેળ. બરાબર. જ્યારે આપણો પક્ષ પાસબુક પ્રમાણેથી આપણે શરૂઆત કરી હોય દાખલાની, જેમ કે પાસબુક મુજબની જમા બાકીથી શરૂઆત કરી હોય, તો સામેનો પક્ષ કયો કહેવાય? રોકડ મેળ. તો આપણો જવાબ શું આવશે? રોકડ મેળ મુજબ ઉધાર બાકી કે જમા બાકી જે આવે તે. જો આપણો પક્ષ રોકડ મેળ મુજબ હોય એટલે દાખલાની શરૂઆત આપણે રોકડ મેળ મુજબની ઉધાર કે જમા બાકીથી કરી હોય તો જવાબ આપણો પાસબુક મુજબ ઉધાર કે જમા બાકી આવશે. તો આ રીતે જ્યારે આપણો પક્ષ પાસબુક હોય તો સામો પક્ષ કયો કહેવાય? રોકડ મેળ. અને જો આપણો પક્ષ રોકડ મેળ હોય તો સામેનો પક્ષ કયો કહેવાય? પાસબુક. તો એ પ્રથમ તો તમારે યાદ રાખવાનું, પ્રથમ તમારે એ નક્કી કરવાનું કે આપણો પક્ષ કયો છે, રોકડ મેળ કે પાસબુક. જો રોકડ મેળથી તમે શરૂઆત કરો તો જવાબ શેનાથી આવશે? પાસબુક પ્રમાણે. અને જો પાસબુકથી શરૂઆત કરો તો જવાબ શેનાથી આવશે? રોકડ મેળ મુજબ. તો આ તમારે સૌપ્રથમ તો નક્કી કરવાનું હોય છે. ત્યારબાદ ઉમેરો કે બાદ કરોની પદ્ધતિ પ્રમાણે સૌપ્રથમ તો તમારે એ યાદ રાખવાનું છે કે રોકડ મેળ અને પાસબુક મુજબની શરૂઆતની બેંક બાકી સમાન હોવી જોઈએ. બરાબર. બંનેની શરૂઆતની બાકી કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. જો શરૂઆતની બેંક બાકી સમાન ન હોય તો રોકડ મેળ કે પાસબુકના શરૂઆતના જરૂરી વ્યવહારોનો ઉપયોગ કરીને સમાન કરવી. બાકીઓ સમાન કરવામાં ધ્યાનમાં લીધેલ વ્યવહારોને બેંક સિલક મેળ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવશે નહીં. એ ઉપરાંત બેંક સિલક મેળ તૈયાર કરતી વખતે એક બાબત એ ધ્યાન રાખવાની કે જે વ્યવહારની નોંધ જે બાજુ નથી થઈ તે વ્યવહારની નોંધ તે બાજુએ નોંધો. બરાબર. અને જે વ્યવહાર રોકડ મેળમાં ઉધારેલ હોય પરંતુ પાસબુકમાં જમા કરેલ ન હોય તો તે વ્યવહાર બેંક સિલક મેળમાં જમા ખાનામાં તે રકમથી નોંધવામાં આવે છે. અને જે વ્યવહાર રોકડ મેળમાં જમા કરેલ હોય પરંતુ પાસબુકમાં ઉધારેલ ન હોય, એટલે કે પાસબુકમાં સિલક ઘટાડેલી ન હોય, તો આપણે બેંક સિલક મેળમાં ઉધાર ખાનામાં તે રકમથી તેની નોંધ થશે. તો ઉમેરો કે બાદ કરોની પદ્ધતિ પ્રમાણે અહીં તમને આપ્યું છે. જો શરૂઆત તમે પાસબુક મુજબની બાકીથી કરો તો જવાબ શેનાથી મળશે? તમને રોકડ મેળ મુજબની બાકીથી જવાબ મળશે. ત્યારબાદ અહીં તમને સ્ટ્રક્ચર આપ્યું છે. ઉમેરો અને બાદ કરોની પદ્ધતિનો તમને અહીં નમૂનો આપ્યો છે. તો કે પત્રક સ્વરૂપે અહીંયા તમને જોવા મળે છે. પત્રક સ્વરૂપે હોવાથી ઉધાર બાજુ કે જમા બાજુ આવશે નહીં, એના બદલે હેડિંગ આવશે તારીખ ખાલી જગ્યાના રોજનો, ખાલી જગ્યાનો બેંક સિલક મેળ. ત્યારબાદ અહીં વ્યવહાર નંબર દર્શાવવામાં આવશે, 1 2 3 4 5 જે નંબર હશે તે. ત્યારબાદ વિગતમાં આપણે તફાવતના જે કારણો જોઈ ગયા 11 પ્રકારના, તો તે તફાવતના કારણો લખવામાં આવશે. ત્યારબાદ રકમ રૂપિયા.
તો હવે આપણે જે પક્ષની બાકી તમે પસંદ કરી હોય તે પક્ષ અહીંયા લખવાનો. જેમ કે આપણે શરૂઆત રોકડ મેળની બાકીથી કરી હોય એટલે કે રોકડ મેળ મુજબની ઉધાર બાકી અથવા તો રોકડ મેળ મુજબની જમા બાકી જે તમને દાખલામાં આપી હોય તે તમારે અહીં લખવાનું. હવે રોકડ મેળથી શરૂઆત તમે કરી હોય તો જવાબ તમને કયો મળશે? પાસબુક પ્રમાણે, બરાબર. અને જો તમે પાસબુકથી શરૂઆત કરી હોય તો તમને જવાબ શેનાથી મળશે? રોકડ મેળ મુજબ. એટલે કે શરૂઆતમાં પહેલાં તો તમારે દાખલામાં ચેક કરવાનું કે રોકડ મેળ મુજબની કઈ બાકી આપી છે. રોકડ મેળ મુજબની જે બાકી આપી હોય તેનાથી શરૂઆત કરવાની અને તે પ્રમાણે તમને પાસબુક મુજબની બાકી મળશે. દાખલામાં તમને રોકડ મેળ અને પાસબુક બંને પ્રકારની બાકી આપેલી હશે. તમારે પસંદ કરવાનું કે તમારે કઈ બાકીથી શરૂઆત કરવી છે. ત્યારબાદ ઉમેરો. કેટલીક રકમ ઉમેરવાની થશે અને કેટલીક રકમ બાદ કરવાની થશે, બરાબર. આપણા પક્ષે જે કર્યું છે તેનાથી વિરુદ્ધનું કરો અથવા તો એવો નિયમ લાગુ પડશે કે સામેના પક્ષે જેમ કર્યું છે તેમ કરો, બરાબર. આ બે જે નિયમો છે તેમાંથી કોઈ પણ એક નિયમ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરીશું.